નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી તહેવારને લઈને વડોદરા શહેર પોલીસ દ્વારા હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। આપ જુઓ કે વિવિધ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યો છે, ત્યારે ડીસીપી ઝોન 4 પન્ના મોહમ્મદ સાહેબની આગેવાનીમાં આજે માંડવીથી ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું છે, ત્યારે તેમની સાથે સીધા વાત કરીશું। મેમ, શું કહેશો, આજે કઈ જગ્યાએ ફૂડ માર્ચ કરવામાં આવ્યું છે? ત્યારે આપણે જે મેડમ જે પન્નાબેન મોમ આવ્યા તેમની સાથે વાત કરીશું। આગામી દિવસોમાં ઘણા બધા તહેવાર આવી રહ્યા છે, જેમાં સૌપ્રથમ ઈદનો તહેવાર છે, ત્યારબાદ જોડે જોડે ચેટીચાંદનો તહેવાર છે, જેમાં સિંધી સમાજના લોકોની રેલી નીકળે છે વારસિયા પોલીસ સ્ટેશનમાંથી। એના પછી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ જાય છે। ચૈત્રી નવરાત્રિમાં પણ ઘણા બધા લોકો પૂજા અર્ચના કરતા હોય છે, અને સાથોસાથ રામનવમી આવે છે, જેમાં આપણા વિસ્તારમાંથી ઘણી બધી શોભાયાત્રા નીકળે છે, અને જે મેઇન શોભાયાત્રા નીકળે છે રામજી ભગવાનની, એને અનુસંધાને લઈ અને અત્યારે આ પેટ્રોલિંગ કરવા જઈ રહ્યા છે, ફૂડ પેટ્રોલિંગ, જેમાં સિટી પોલીસ સ્ટેશન, વારસિયા પોલીસ સ્ટેશન, કુંભારવાડા પોલીસ સ્ટેશન અને કારીબાગ પોલીસ સ્ટેશન, આટલા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી અધિકારી હાજર છે, અને સંવેદનશીલ વિસ્તારમાં જ્યાં જ્યાંથી આ રેલી નીકળવાની છે, પસાર થવાની છે, એ વિસ્તારમાં અમે અત્યારે પેટ્રોલિંગ કરી રહ્યા છીએ। અત્યારે આખા રૂટ ઉપર પેટ્રોલિંગ કરવામાં આવશે, અને જે રૂટમાં નીકળવાના છે એ રૂટમાં કોઈ ખાડા નથી, કોઈ ડેન્જરસ બિલ્ડિંગ નથી, કોઈ વાર લટકતા નથી, અથવા તો કોઈ જગ્યાએ કંઈ સમારકામની જરૂર નથી, પહેલાં એ ધ્યાન રાખવામાં આવશે। સાથોસાથ અમે લોકો વારંવાર આ રૂટ પર પેટ્રોલિંગ કરી અને કોમ્બિંગ કરીશું, અને સાથોસાથ અસામાજિક તત્વો જે કંઈ આમાં અમને લાગશે એ બધાની ઉપર સખતમાં સખત અટકાળી પગલાં લેવામાં બી આવશે। અને અત્યારથી જ અમે લોકો આ બધા તહેવારો છે એની માટે અમે શરૂઆત કરી દીધી છે, અને આવતીકાલે શાંતિ સમિતિની બેઠક પણ રાખવામાં આવેલી છે। મેડમ, ગત વર્ષે એક દૂધવાડા મહોલ્લામાં કાંકરી ચારો થયો હતો રામનવમીના તહેવારને કારણે, એવા વિસ્તારોમાં કોઈ ખાસ પ્રકારનું આયોજન કરાયું? જે સેન્સિટિવ વિસ્તાર છે, સંવેદનશીલ વિસ્તાર ગણીએ છીએ આપણે, એના માટે જ અમે લોકો અત્યારથી કામગીરી ચાલુ કરી દીધી છે, અને દરેક વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલુ જ રહેશે। આજથી દરેક જગ્યાએ પેટ્રોલિંગ ફૂડ પેટ્રોલિંગ સ્ટાર્ટ કરી દીધેલું છે। ચોક્કસ, બિલકુલ। તો આ હતા ડીસીપી ઝોન 4, અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે પ્રકારે હવે તહેવારો આવી રહ્યા છે ને તેને લઈને અલગ અલગ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું છે। જો કે જે પ્રકારે તમામ વિસ્તારોમાં આ પ્રકારનું હવે સંવેદનશીલ વિસ્તાર, તમામ જે વિસ્તારો છે ત્યાં આ પ્રકારનું ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું છે, ને ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાની આગેવાનીમાં આ પ્રકારે ફૂડ માર્ચ શરૂ કરી દીધું છે। જો કે માંડવીથી લઈને સંગમ સુધી આ પ્રકારનું જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ફૂડ માર્ચ કરવામાં આવ્યું છે, અને જો કે કારેલીબાગ સિટી, કુંભારવાડા અને વારસિયા પોસ્ટે વિસ્તારના તમામ પોલીસ કર્મચારીઓ સહિત આ હાથ ધર્યું છે। આગામી સમયમાં જે તહેવારો આવી રહ્યા છે તેને ધ્યાને લઈ આ પ્રકારનું ફૂડ માર્ચ વડોદરા શહેર પોલીસ ના આગેવાનીમાં આ પ્રકારનું ફૂડ માર્ચ શરૂ થઈ ચૂક્યું છે। જુઓ કે તમામ પોલીસ કર્મીઓ આ ફૂડ માર્ચમાં જોડાયા છે। વડોદરા શહેરની જે શાંતિ છે એ શાંતિ ન દોહળાય તે માટેના શહેર પોલીસ કમિશનર નસીમા કુમારના આદેશ બાદ જે પ્રકારે તમામ વિસ્તારોમાં, સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ માર્ચ વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું। કેમેરામેન નેહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।